નમસ્કાર ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આવતા. બોલો, તમે લખો છો કે તમારી હેલ્પની ખાસ જરૂર છે. બોલો, શું જરૂર છે? હા સાહેબ, હવે એમાં એવું છે કે મારા દાદી હતા ને, એ મારી પાસે એક જ ઓપ્શન છે ખાતેદાર માટેનો, બરાબર. બીજા કોઈ ઓપ્શન છે નહીં. તમારા બધા વિડીયો જોયા. પહેલી વાત તો એ કે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ બધી જે કાર્યક્રમ કરો છો અને તમે આવા વિડીયો મૂકો છો. તમારા જેવા માણસ જો ઘણા થઈ જાય ને, તો આ ખેડૂતનો મિત્ર પણ થઈ જાય ને, ઘણા બધાના પણ સાંભળો, આમાં ઘણાઈને એવું સમજે છે તાલીમ કાર્યક્રમ કરી છે ને એમ લાગે કમાવા માટે કરે છે, એમ આવું માનવા વાળા છે. માણા ગમે એવું કે સાહેબ, કેવા વાળા તો ઘણું બધી કે બરાબર, કારણ કે આમાં ઘણા રોટલા અફડાઈ જતા પણ હોય. આપણે તમારી નિયત એવી નથી, તમારી નિયત સાફ છે સાહેબ. એવું કરશો ને, તમને કુદરત ઘણું દે અને ઘણું દેતું રહે, તમારી આવનારી પેઢીને પણ દે. સાચી વાત છે. બોલો બોલો, આપણે પ્રશ્ન બોલો. મુદ્દાની વાત એ હતી, તમારા વિડીયો જોઈએ એમાંથી એક નિર્ણય મારી પાસે આવ્યો સાહેબ ખાતેદારીની અંદર, કે જે માતૃત્વ પક્ષ છે એના તરફથી તમે એક કરી શકો. એની અંદર તમારો મેં એક વાંચ્યો કે જે રિવિઝન છે ને એના તરફથી થઈ શકે. બીજું કઈ ઓપ્શન છે એ નહીં, એક વિલંબ અપીલ કરીને ડેપ્યુટી કલેક્ટરમાં થાય તો હા, ડીલે કોન્ડેન થઈ શકે અને રિવિઝન થાય, પણ માતૃપક્ષ વાળા બધા મામાઓ બધા સહમત હોવા જોઈએ. હા, હવે આમાં મારી પાસે કેવું છે કે મામાના જે પક્ષના મામા એક જ છે, બરાબર. એ ગુજરી ગયા છે, એના જે પણ દીકરા છે, દીકરીઓ છે, એ બધી પક્ષ આપણે સહમતિ દેવા માટે તૈયાર છે. કેટલા વર્ષ થઈ ગયા? આ જે 2009 ની અંદર ખાતેદારીમાંથી નામ આપણે કમી કરાવ્યું હતું. ઓકે, 2-2.5 વીઘા જમીન છે સાહેબ, એમાં આપણે એવું નથી કે એમાં આપણે જો કઈ કાઢી લેવાનું છે. આપણે ફક્ત 2009 નું એટલે થાય. હાલો, થાય ને, તો હવે એના માટે મારે સાહેબ શું કરવું? તમારે માતૃપક્ષ સામે એક કેસ દાખલ કરવાનો થાય. પહેલે ડીલે કોન્ડેનની અરજી થાય, વિલંબ માફી, અને સાથે સાથે કેસ મુકાય કે ભાઈ આમાંથી જે છે એ અમારો હક જે છે, એમાં શબ્દ એવા વાપરો આપણે કે ગેરકાયદેસર રીતે આ લોકોએ મારો હક કમી કર્યો છે. આ બધો હોની કજ્યો કહેવાય. હા, બરાબર. એટલે મામા પક્ષને પેલા સમજાવી લેવાય. ઓકે, એ બધી કહી દીધું અમને છે ને. એમ તો 2-3 વખત મેં પણ મામા હારે વાત કરી. મારા જે હું કહેવાય, મારા પપ્પા ને બધા છે ભાઈઓ, એને પણ બધા હારે વાત કરી, બરાબર. ઓકે, થઈ શકશે. રિવિઝન દાખલ કરાવડાવો. હા, પ્રાંતમાં જ કરો, ઉપર કઈ ખર્ચો કરવાની જરૂર નથી. વાંધાની અરજી કરીએ. જે નોંધ છે, નોંધને પડકારવાની રહી. નોંધને પડકારવાની. હા, એટલે એના માટે વ્યવસ્થિત કેસ દાખલ કરવાનો થાય. આપણે હવે તાલીમ કેમ્પોની અંદર છે ને 4-4 કલાક આવા મુદ્દા જ લઈએ છીએ. આ બધા કેસ કેવી રીતે દાખલ કરવા? મારા ભેગો બીજો ભાઈબંધને પણ લઈને આવવાનો છું. અચ્છા, આવવાનો છો કેમ્પમાં? હા, કેમ્પમાં આવવાનો. ચિંતા કરો માં ને, કેમ્પમાં આપણે આ મુદ્દો લઈ લેશું. આપણે તો કઈ પણ એક મુદ્દો લેવાનો છે, જુદા જુદા. એક લેન્ડ ગ્રેબિંગ લઈ લેશું, એક આ લઈ લેશું. જો પ્રથમ દિવસ છે ને, પ્રથમ દિવસમાં આપણે બધી વહીવટી પ્રક્રિયાઓ શીખવાડીએ છીએ. હયાતીમાં હક દાખલ કરવાનો, વારસાઈ દાખલ કરવાનો, આંબા બનાવવાનું, અન્ય હકો દાખલ કરવાનો, એવું બધું શીખવાડીએ. બીજા દિવસે આપણે આવા કેસ કરતા શીખવાડીએ છીએ. કોઈ રોડ રસ્તાના કેસ હોય, પાણી નિકાલના રસ્તા, કોઈ ખોટી રીતે કેસ દાખલ કર્યા હોય, લેન્ડ ગ્રેબિંગ હોય, રિવિઝન હોય, તો આ વખતમાં આપણે રિવિઝન લઈ લેશું, લેન્ડ ગ્રેબિંગ લઈ લેશું, એટલે તમારું કામ થઈ જાય. હા સાહેબ, 100% સાહેબ. હા, તો ચિંતા કરો માં, તેથી મને કહેજો. હા, 4 કલાકનો મુદ્દો છે, આપણે તેથી કવર કરી લેશું. હા, ઓકે, હાલો કઈ વાંધો નહીં સાહેબ. તો ત્યાં આખો કેસ કેવી રીતે લખવાની એ તમને શીખવાડીશ. પ્રોસેસ કરવા મૂકી દો, બરાબર, એટલે એનું કામ વેલું પત્તું થાય. તમે એના સાદરી કાગળ કઢાવીને લેતા આવજો તે દિવસે. ઓકે, હજી ઘણો ટાઈમ છે. ઈ જે નોંધમાં મમ્મીનું નામ કમી થયું છે ને, એના સાધનિક કાગળો તમે કઢાવી લો, એટલે હું આખો કેસ તમને ત્યાં જ લખાવી દઈશ. આવી ગયું, બધું લઈને આવી જાય, મારી બધું કમ્પ્લીટ થઈ બસ બસ, તો તમારો કેસ કરાવી દેશું. તમારા પૈસા અનેક ગણા વસૂલ. રિવિઝન દાખલ કરવા જાય 25-30 હજારનો ખર્ચો થાય. હા સાહેબ, એને બદલે તમે જાતે કામ કરતા થઈ જાવ, બીજા બધાને આપણે શીખવાડી દઈશું, યુટ્યુબમાં મૂકશું. ઓકે માલિક, ઓકે. હાલો, આવજો. ઓકે સાહેબ, થેન્ક યુ વેરી મચ સાહેબ. ખેડૂત મિત્રો, હવે રૂટીન શીખવાડવાનું બધું પૂરું થયું છે. આ ભાઈની જેમ જેને સ્પેશિયલ પ્રશ્નો હોય, માનો કે કોઈને રિવિઝન દાખલ કરવી હોય અને ખાતેદારીનો પ્રશ્ન હોય, કોઈને અન્ય રીતે કોઈ નોંધને પડકારવાની થતી, કોઈ તકરારી દાખલ કરવાની થતી હોય, કોઈને 108.5 નીચે અરજી હોય, તો કોઈને 108.5.6 નીચેની અરજી હોય, અને વિલંબ માફી કેવી રીતે દાખલ કરવી, તથા રોડ રસ્તાના પ્રશ્નો હોય, કોઈ તમારી પાસે ખોટી રીતે રોડ રસ્તા માગેલા હોય, તમારા રોડ રસ્તામાંથી અધિકારો દુભાતા હોય, કોઈ તમારામાં પાણી છોડેલું હોય, તમારું પાણી કોઈએ રોકેલું હોય, આવી રીતે અનેક પ્રકારના પ્રશ્નો હોય છે, જેને ઇઝમેન્ટ રાઇટના પ્રશ્નો કહેવાય. આવા બધામાં કેવી રીતે તમારે કેસ દાખલ કરવા, ડિફેન્સ એટલે તમારે એની સામે લડત કેવી રીતે આપવી, આવી ઘણી બધી બાબતો હોય છે. એટલે પ્રથમ દિવસના તાલીમ કેમ્પની અંદર આપણે વહીવટી પ્રક્રિયાઓ શીખવાડી છે, અને બીજા દિવસમાં નવા મુદ્દા શીખવાડીએ છીએ. દરેક તાલીમ કેમ્પમાં અલગ અલગ નવો મુદ્દો આવશે. એટલે આ ભાઈની જેમ જેને કંઈ તકલીફ હોય, એ ન તકલીફ હોય ને, એને પણ આ જાણકારી ઉપયોગી થશે. આ ખેતીની જમીન ધારણ કરીને બેઠા છીએ, તો ક્યારે શું પ્રોબ્લેમ આવે એનું શું નક્કી? આપણે પોતે જાણતા હોય અને આવું બધું કામ કરતા શીખી જઈએ, તો ભવિષ્યમાં ક્યારેય પણ આપણને પ્રોબ્લેમ ઊભો ન થાય, અને થાય તો આપણે એના રસ્તા કરતા શીખી જઈએ અને આપણા સગાવાલાને પણ આપણે ઉપયોગી થઈએ. મારો હેતુ એ છે કે દરેક વ્યક્તિને પોતાના રેવન્યુ રેકોર્ડ જાતે સુધારતા થઈ શકે, અને આવનારા ભવિષ્યમાં કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય તો પણ જાતે એનું સોલ્યુશન કરતા થઈ શકે. એ મારો હેતુ છે. ક્યાંય કમાઈ લેવાનો હેતુ નથી. પરંતુ તાલીમ કેમ્પ જે છે મફત નથી. તાલીમ કેમ્પ કોન્ટ્રીબ્યુશન છે.
એટલે એ પોતાનું યોગદાન રાશિ આપે છે. એટલે આપણે એને મફત નથી કહેવા, પણ આપણે એને સેવાભાવથી તો ચલાવીએ છીએ. બાકી દૂર બેઠેલી વ્યક્તિઓને ખબર ન હોય, એ એવું સમજે કે ભાઈ આ પૈસા ઉઘરાવાનો ધંધો ચાલુ કર્યો છે, તો એમને મુબારક. આપણે તો આપણા શુભ હેતુથી કામ કરીએ છીએ. અને જેને તાલીમ કેમ્પમાં આવવું હોય એ આવતી 10 અને 11 તારીખે તાલીમ કેમ્પ છે, એનો વિડીયો જે છે બંને યુટ્યુબ ચેનલની અંદર છે. ચોથા તાલીમ કેમ્પ નામનો વિડીયો ટાઇટલ વાંચી લેજો એટલે તમારી પાસે માહિતી આવી જશે અને તમે રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છો તો કરાવી શકશો.